ઋગ્વેદ 1:25-4નો ભાવાર્થ જેવી રીતે પંક્ષીઓ ઉડાડી દેવાથી તેઓ દૂર ચાલ્યા જાય છે, એ જ રીતે ક્રોધી મનુષ્યો અમારાથી હંમેશા દૂર રહે, તેથી સ્વભાવ બગડે છે અને ધર્મને નુકસાન થાય છે. કામ, ક્રોધ, લોભ આત્માનો નાશ કરનાર આ 3 ભયંકર શત્રુ અને નરકના દ્વાર છે. આ ત્રણેયમાંથી ક્રોધ સૌથી ભયંકર છે, જે બીજાનું નુકસાન કરતાં પહેલાં પોતાને વધુ નુકસાન કરે છે. ક્રોધથી મનુષ્યના ધૈર્ય, વિદ્યા, જ્ઞાન, વિવેક બધાનો નાશ થાય છે. ક્રોધ વિવેકથી ઓછો કરી શકે છે. પરિવારના સભ્યોને સુધારવા માટે ક્રોધની જરૂર પડે છે. જો મા બાપ, ગુરુ વગેરે જો ક્રોધ ન કરે તો વ્યવહારિક ભૂલ પડે છે. ક્રોધ ફક્ત બીજાઓને આત્માને સુધારવાનું સાધન છે. ક્રોધ છોડવાના ઉપાય જાણો. મૌનથી શાંત થાય છે. જો કોઈક વાર કોઈની ભૂલ પર ક્રોધ આવી જાય તો એવું વિચારવું કે આવી ભૂલ આપણાથી પણ થઈ શકે છે. આ પ્રમાણે વિવેક અનુસારના વિચારથી ક્રોધ ઓછો થઈ શકે છે અને ક્ષમા કરવાથી સમૂળો નાશ કરી નાખે છે. વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક જીવનમાં યશ પ્રાપ્ત કરવા માટે ક્રોધનો સર્વથા ત્યાગ કરીને આપણે બધા સાથે પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ. ગીતા 2:60-65 જુઓ. હે અર્જુન, ઇન્દ્રિયોની મથન કરનારી છે કે નિગ્રહનો ઉત્પાદન કરતા વિદ્વાન પુરુષોના મનને પણ તેઓ બળાત્કારે વિષયો તરફ ખેંચે છે. તે સર્વ ઇન્દ્રિયોને વશ કરી યોગીઓએ મારામાં તન્મય રહેવું જોઈએ, કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિ સ્થિર હોય છે. વિષયોના ચિંતન કરતા પુરુષને મનના વિષયોમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના ઉત્પાદન થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મૂઢતા ઉપજે છે. મૂઢતાથી સમૃદ્ધિનો નાશ થાય છે. સમૃદ્ધિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્યનું કલ્યાણ માર્ગથી સંપૂર્ણ પતન થાય છે. પરંતુ જેણે મનને વશ કર્યું છે તેવો મનુષ્ય વેર ઈર્ષા વિનાનો અને પોતે વશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પામે છે. એ પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે, કેમ કે